બહુ જ સરસ ક્વેશ્ચન. આજના તમારા બધા ક્વેશ્ચન મને બહુ ગમે છે. હેન્ડશેક જે છે એ બોડી લેંગ્વેજમાં તમારો જે પામ છે આ બે એ એમ કે છે કે બ્રેઇન પછી જો કોઈ મેક્સિમમ પાવરફુલ ટૂલ્સ કુદરતે આપણને આપ્યું હોય તો તમારા પામ છે આ. અને આ પામનું આ લોકોએ એની સાથે હાર્ટની સાથે એને સરખાવ્યું. અગાઉના રામાયણના વખતમાં હનુમાનજીએ છાતી ફાડીને દેખાડ્યું હતું જો મારા અંદર રામ સીતા અને લક્ષ્મણ છે. આપણે તો એ દેખાડી નથી શકતા. તો હું મારો હાથ છે એ સામેવાળાને દેખાડું તો મારું હાર્ટ બતાવું છું. એટલે હેન્ડશેકમાં હેન્ડ ટુ હેન્ડ એટલે બેયના પામ ભેગા થાય ત્યારે બંનેના હાર્ટ ભેગા થાય છે. અને એ સાયન્સ છે આપણી પાસે. અહીંયા જો કદાચ ફિલ્ડમાં તમારે શક્ય બને તો હું હેન્ડશેકની એક બે ટેકનિક બતાવી શકું, પણ આપણે બેસીને ઇન્ટરવ્યૂ કરીએ છીએ એટલે મોસ્ટલી એ નથી થઈ શકે એમ. તમારે જો થઈ શકે એમ હોય તો હું આમની સાથે કે કોઈની પણ સાથે એક હેન્ડશેક કરીને બતાવું કે કેટલા કરીએ. આવો સાહેબ. સતીશભાઈ, જો તમે કોઈ પણની સાથે હેન્ડશેક કરો એટલે આમ કરીને 1 2 ને 3 3 સ્ટેપ પર નહીં, આમ કરો ને એટલે 1 2 ને 3 સ્ટેપ પડે. હા, જો તમારો આ થંબ છે એ મારા અહીંયા પામ ઉપર છે, અહીંયા 4 હાથથી છે, એવી જ રીતે મારો થંબ અને તમારા આ આપણા બેયના ઇટ ઇઝ ઇક્વલ હેન્ડશેકિંગ. આને એઝ લાઈક એ મેન હેન્ડશેકિંગ કહેવાય. પણ હવે જો સપોઝ કે તમે એવું કરો કે તમે મારી સામે આવો અને તમે આમ હાથ દો. જો હવે આમ હાથ રાખો, ઘણા નેગેટિવ હોય આમ કરીને આમ હાથ કરે. જો રાખો જોઈએ સર. જો આમ હાથ કર્યો તો હવે મારો હાથ નીચે જાય તો તમે મારી ઉપર કમાન્ડ લઈ લો, ડોમિનેટ કરો. તો અમિતાભ બચ્ચનને પણ આ જો રાખો જોઈએ સર. અમિતાભ બચ્ચનને ઘણી વખત પાર્ટિસિપન્ટે આવી રીતે હેન્ડશેક કરેલા અને ઇવન લેડીઝે. ત્યારે એ શું કરતો, કેસે હો પેટિંગ કરી અને એને ઇક્વલ કરી લે. હા, ઘણા લોકો હેન્ડશેક કરે ને તો આવી રીતે આપે હાથ. તો આ એનો મતલબ છે કે આ 4 આંગળી જ આપે છે તો એ તમારી હારે બાય હાર્ટ ઇન્વોલ્વ નથી. કાં એ તમારે હારે હાથ નથી મિલાવો અથવા તો એ વ્યક્તિને બહુ ઉતાવળ છે. હવે તો કેટલી ટેકનિક છે હેન્ડશેકની. આપણે કરીએ પાછું ફરી વખત માઇન્ડ ઉપર કે તમે જે વસ્તુ કીધી આ બધી વસ્તુઓ લોકોની લાઈફમાં ખરેખર પોઝિટિવિટી પણ એટલી આવતી હશે. ખાલી આ ટેકનિક એટલે ખાલી ટેકનિક પૂરતું જ મારા ખ્યાલથી મર્યાદિત ન રહેવું જોઈએ. માઇન્ડને ઇફેક્ટિવ રહે જ છે. એનો મતલબ એ છે કે તમે જો ખરેખર આ પોઝિટિવિટી તરીકે જુઓ. આજે અમિતાભ બચ્ચન આપણે જોઈએ છીએ કે 72 વર્ષે આજની તારીખમાં આટલું બધું એનર્જેટિક અને પોઝિટિવ થોટ સાથે કામ કરી શકે છે. તો એનું ક્યાંક એની ઇફેક્ટ પોઝિટિવિટી લોકોની બોડીમાં આવતી હશે, માઇન્ડમાં આવતી હશે. કેવી રીતે વર્ક કરતું હશે? રાઈટ સતીશભાઈ, સૌથી પહેલી વસ્તુ સમજી લ્યો કે તમારા માઇન્ડમાં ચાલે છે એવું જ બોડીમાં ચાલે તો તમે તમારા બોડીમાં ચેન્જ કરો ને તો માઇન્ડમાં ઓટોમેટિક એવું ચાલવા માંડે. હવે સમજો કે હું જે છે એ મારા હાથ લોક કરીને આ ઇન્ટરવ્યુમાં આમ બેસી જાઉં તો હું ફ્રસ્ટ્રેશનમાં છું. એટલે તમારા જવાબ દેવા માટે મને ઘણો બધો પ્રોબ્લેમ થાય. પણ હું જ્યારે ઓપન રહેતો હોઉં ત્યારે મને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. સપોઝ કે હું આવી રીતે બેસવાની જ ટેવ રાખું તો હું લેઝી રીતે જ કામ કરવાની ટેવ હશે. પણ હું જેવી મારી પોઝિશનને ચેન્જ કરું અને હું સ્ટ્રેઇટ બેસી અને લોકો સાથે વાત કરતો હોઉં તો હું ક્યારેય મારા કામમાં લેઝીનેસ નહીં લઈ આવું. હું પરફેક્ટ થઈશ. એવી રીતે મારા હાથ ખુલ્લા રાખવાની ટેવ. એવું જરૂરી નથી કે 2 હાથ ખુલે, જસ્ટ તમારો એક હાથ આમ ખુલતો હોય તો હું હંમેશા ખોટું બોલવાથી દૂર જ રહીશ. કારણ કે મારા હાથની એક પોઝિશન એવી છે, હું જે માનતો હોઈશ ને એ જ બોલીશ, એ જ બોલીશ. એટલે ઇફેક્ટિવ છે બધી વસ્તુ. 100% લાઈફમાં ટૂંકમાં નેગેટિવિટી તમારે દૂર રહેવું હોય અથવા ડિપ્રેશન જેવી વસ્તુ આપણે વિચારીએ, ડિપ્રેશનથી દૂર રહેવું હોય તો પણ અત્યારે જનરલી ડિપ્રેશનમાં અમે હમણાં એક આર્ટિકલ પણ લખેલો હતો કે આપણે ખબર નહીં ક્યારેક એવું આંધળું અનુકરણ કરી લેતા હોય છે કે ડિપ્રેશન છે માનસિક છે. આપણે એમ કહેતા હોય છે ડિપ્રેશન આવે છે ક્યાંથી તો કે માનસિક આવે છે. તો આપણે ટ્રીટમેન્ટ શું કરીએ તો આપણને ડૉક્ટર ગોળી આપે છે, પણ ખરેખર એને ક્યાંક કનેક્શન આપે, કારણ કે તો કોઈ ઓર્ગન્સની ઇફેક્ટ કરે. એટલે જનરલી
આવી બધી વસ્તુમાં માઇન્ડને ઇફેક્ટિવ કરવા માટે, ઇવન ડિપ્રેશન બહાર નીકળવા માટે પણ તમારે ક્યાંય આનું માઇન્ડ અને બોડી લેંગ્વેજ જરૂરી નથી લાગતી? ઘણી બધી એની અંદર ડિપ્રેશનમાં ઉપયોગી આવે. તમારી બોડી લેંગ્વેજ ઉપર જોજો, ડિપ્રેશનની વ્યક્તિ હશે ને, જો એ બેસશે ને તો એ આમ કરીને બેસશે. જો તમે હવે આ પોઝિશન કઈ છે? જો તમે આમ હાથ રાખી અને એનો પગ ઘણીવાર સોફા ઉપર આમ પગ ઊંચો કરી અને આવી રીતે આમ બેઠા હોય, ત્યારે એ વ્યક્તિ છે માના ગર્ભમાં હોય એ પોઝિશનમાં આવે છે. જો ડિપ્રેશન એટલે તમે જો નાનું બાળકનો ફોટો જોશો તો તમને ખબર પડશે. એટલે ત્યારે એ ડિપ્રેશનમાં હોય છે કે ભાઈ હું મારી રીતે કામ કરવા માટે એબલ નથી, હું કોઈના ઉપર ડિપેન્ડન્ટ જીવું છું. જેવો બહાર આવે અને લોકો એનો ઉછેર કરે ત્યારે ખુલ્લા હાથે અને ખુલી જાય છે. એમ જ્યારે પણ આપણે ડિપ્રેશનમાં આવીએ ત્યારે ઓલવેઝ આપણે આવી રીતે થાય છે. એટલે બોડી લેંગ્વેજમાં આ બેસવાની સ્ટાઇલ જ ખોટી હોય છે. એટલે એને જો તમે સ્ટાઇલ ફેરવો તો મારા માઇન્ડમાં ડિપ્રેશનના વિચાર જ નહીં આવે. હું ડિપ્રેશનની ખાલી એલોપેથી દવા લેવી એવું જરૂરી નથી. એના સાથે સાથે તમારે માઇન્ડ અને બોડીને તમે જો ખરેખર તરફ વાળો તો તમારે ખરેખર ડિપ્રેશન બહાર નીકળો. તમે ડિપ્રેશન બહાર એના અમે છે ને સર કાઉન્સિલિંગ કરતા હોય છે અને એના ઉપરથી એના થોટ્સને ફેરવતા હોય. જેવા થોટ્સ ફરે ને, મારે ત્યાં આવેલી વ્યક્તિ મેં કેટલી વાર જોયું છે કે 3 દિવસ સુધી આવે ત્યારે કન્ટિન્યુઅસ રોતા હોય, આમ જ બેસે, જવાબ ન દે, અને 15 દિવસ પછી એને વ્યક્તિ એમ કે હવે મને ક્યાં કાંઈ પ્રોબ્લેમ જ છે. હા, એ કે એમ કે હવે ભરતભાઈ આવો કોઈ પ્રોબ્લેમ જેવું મને લાગતું જ નથી. એ એટલા માટે કે એના થોટ્સને અમે ચેન્જ કરીએ. એટલે જ કહેવાય ને કે નજર બદલ ડાલો તો નજારે બદલ જાયંગે, समझ बदल डालो तो सितारे बदल जाएंगे, नाव की दिशा बदलने की जरूरत नहीं है नाविक, सोच बदल डालो કિનારે अपने आप बदल जाएंगे. ભરતભાઈ, ખાસ કરીને તમે આટલા લેવલે પહોંચેલા છો, અને બીજું તમે એક એવો લેવલે પોતાને ક્યાંક એક ટેલરમાંથી થઈને તમે આ લેવલ સુધી સ્વાભાવિક છે, તો પેશા એક અલગ જ ટાઈપનો બનેલો છે. તમારા જેવા વ્યક્તિઓનું કેવી રીતે મેક્સિમમ યુટિલાઇઝ થાય છે, સમાજને ક્યાંક ક્યાં વધારે ઉપયોગ થાય, તમારા કઈ લોકો સુધી પહોંચી શકાય, એના માટેના રસ્તા પણ અમને તમે બતાવતો લોકોને અમે કે આ અલગ અલગ રસ્તા છે, ભરતભાઈ સુધી પહોંચવાના બધા રસ્તાઓ છે? બહુ સારી વાત કરી. સૌથી પહેલો અમારા સુધી પહોંચવાનો માર્ગ તો તમે જ છો. અબ તક ચેનલ છે કે આ ચેનલના માધ્યમથી હું લોકો સુધી પહોંચી શકું છું. બીજું કે લોકો મને ગમે ત્યાં કોન્ટેક્ટ કરી શકે. આપનો કોન્ટેક્ટ કરે તો આપ મને ચોક્કસ કહેજો, હું એ લોકો સુધી 100% પહોંચીશ. અથવા આપના થ્રુ કોઈ આવશે તો પણ હું એને એન્ટરટેન કરીશ જ. એટલે કોઈ એવી ચિંતા નથી. પણ મારી ઓફિસ છે ત્યાં પણ લોકો આવીને મળી શકે છે. અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન, સંસ્થાઓ, જ્ઞાતિના મંડળો, કંપનીઓ અને ફેક્ટરીઓમાં ને બધે તો મને કોન્ટેક્ટ કરીને લઈ જાય. હું તો સામાજિક મારો ફોન મને
કિસ્સાઓ છે શેર કરું અને ઉપરના સેમિનારમાં મને મારે બોલવું છે એટલે મને એમ આવા પ્રોબ્લેમ છે એક ઉપર એટલે હું તો દેશ માટે શું અને હું દર વખતે પેલું બહાર નીકળું ત્યારે મેં કીધું કે મારા દેશના લોકોને સારા તો એવું મેં એક વખત હતું અને લગભગ 97-98 ગુજરાતમાં ગામડામાં મેં કામ મને કહેવાય છે કે તમે જે શબ્દો બોલો છો એની એની બોડી બોલવાની ને સારી છે એ લોકો
થાય જ. દિલ સુધી જાય. જે એટલે કોઈ દિવસ વ્યવહાર અને કોઈ હોય મને હોય હંમેશા અને
ડેવલપમેન્ટ મને કે ટ્રેનર કોલમ